આજે હું તમારા માટે દાળ ચોખાનો નાસ્તો લઈને આવી છું। એ દાળ ચોખાનો નાસ્તો એકદમ સોફ્ટ અને પોચો અને તમારે એકદમ મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવો અને એકદમ ટેસ્ટી નાસ્તો। તો ચાલો આ દાળ ચોખાનો નાસ્તો એટલે કે આપણે પ્રીમિક્સ પહેલાં તો તૈયાર કરીશું દાળ ચોખાનો લોટ। તો અહીંયા મેં 3 વાટકી ચોખા લઈ તો હું તમને નાની વાટકીથી બતાવું છું। અહીંયા મેં નાની વાટકી 3 ચોખા લીધા છે। કોઈ પણ તમે ખીચડિયા ચોખા લઈ શકો છો બાસમતી સિવાય। તો અહીંયા મેં તુવેરની દાળ લીધી છે, અડદની દાળ લીધી છે, એક વાટકી ભરી અને મગની દાળ લીધી છે। તમે કોઈ પણ દાળ લઈ શકો છો। તો અહીંયા આપણે દાળ ચોખા વધારે છે, દાળ ઓછી છે, એટલે કે દાળ 3 વાટકી દાળ છે અને 3 વાટકી ચોખા છે, એટલે બધું સરખું માપ છે। તો ચાલો હવે એને આપણે શું છે કે ધોવાના નથી, એટલે એને એકદમ સારી રીતે પાવડર આપણે એનો સાફ કરી લેવાનો છે અને બિલકુલ ઉપર કચરો ના રહે કે સાફ સૂફ આપણે એકદમ ચાળીને લઈ લેવાનો છે કે આને આપણે ધોવાના નથી। એટલે આનો લોટ આપણે બનાવવાનો છે કે આપણે ઘરમાં જ એને પીસીશું અને એ પણ તમારે આપણે મિક્સર જારની અંદર જ તમે હાંડવાનો કે ઢોકળાનો લોટ તમે તૈયાર કરી શકશો। તો અહીંયા દાળ ચોખા આપણા જે સાફ કરી લીધા છે અને મિક્સર જારમાં લઈ લીધા છે અને હવે મિક્સર જાર આપણે બંધ કરીને એને થોડું દરદરું રહે એવું આપણે એને પીસી લેવાનું છે અને અહીંયા ઢાંકણ આપણે સારી રીતે બંધ કરી દઈશું। મિક્સર જાર મેં અહીં લઈ લીધું છે અને હું તમને પીસીને બતાવું છું, જોઈ શકો છો દરદરું એકદમ કકરું આ રીતે તમારે એને પીસવાનું છે। બહુ જ ઝડપી એવું પીસાઈ જાય છે કે તમારે ઘંટીથી મોંઘાદાટ લાવો લોટ। તો ચાલો હવે આ દાળ ચોખાનું મેં પલાળીને એને 5 કલાક માટે મૂકી દીધું હતું, એટલે બિલકુલ આથો આવી ગયો છે। પલાળતી વખતે મેં દહીં ઉમેરેલું હતું, તમે દહીં કે છાશની અંદર ઉમેરી શકો છો। તો આ રીતે પલળી ગયો છે અને અહીંયા આપણે હું થોડો ગળપણ માટે આપણે ખાંડ નથી ઉપયોગ કરવાની, એટલે મેં થોડો ગોળ લીધો છે, ગોળને આપણે પાણીમાં પલાળી દઈશું અને અહીંયા મેં લીધી છે દૂધી લીધી છે। તો દાળ ચોખાનું અને દૂધીનો આ નાસ્તો બિલકુલ તમે હાંડવાની જેવો જ તમને એકદમ ટેસ્ટ લાગશે અને બિલકુલ તમને એકદમ પોચો અને સોફ્ટ એવો। અને આજે આપણે બનાવીશું કુકર વગર કઢાઈમાં તો અને પેનમાં આપણે બનાવીશું। તો અહીંયા દૂધીને આપણે સારી રીતે છોલી લેવાની છે, બિલકુલ આપણે એકદમ કૂણી દૂધી લીધી છે, મેં 500 ગ્રામ જેટલી દૂધી લીધી છે અને બિલકુલ બિયા વગરની છે। 2 પ્રકારની દૂધી આવતી હોય છે, જો તમે મોટી લો ને તો પાણી નથી હોતું અને આ દૂધી એકદમ પાણીવાળી હોય છે અને એની અંદર બિલકુલ બિયા નથી હોતા, એટલે તમને વધારે માવો મળે। આ રીતે દૂધી મેં બધી જ છીણી લીધી છે, જોઈ શકો છો અને હું તમને જે છીણીને બતાવું છું તો જો કેટલું પાણીવાળી છે, બિલકુલ એવું નથી લાગતું અને એકદમ સોફ્ટ અને ખાવામાં પણ બહુ સરસ હોય છે। તો હવે આ દૂધીને આપણે આની અંદર ઉમેરવી દેવાની છે અને સારી રીતે આપણે મિક્સ અને એની અંદર આપણે મસાલા મિક્સ કરીશું। તો મેં અહીંયા આદુ મરચાં પીસેલા લીધા છે અને તમારે લાલ મરચું લેવું હોય તો લાલ મરચું પણ લઈ શકો છો। ત્યારબાદ આપણે ગોળવાળું પાણી છે એ અંદર ઉમેરી દઈશું અને બીજા જે ટુકડા છે એ અંદર ઓગળી જશે। તો ચાલો ત્યારબાદ આપણે સૂકા મસાલા ઉમેરીશું। ધાણા પાવડર લીધું છે, થોડી હળદર લીધી છે, ત્યારબાદ જીરું પાવડર લીધું છે અને ત્યારબાદ આપણે હવે મીઠું ઉમેરી દઈશું અને હવે આપણે એમાં સારી રીતે થોડી હિંગ લીધી છે અને હવે આ બધું મિક્સ કરી દેવાનું। ત્યારબાદ મેં થોડો રવો લીધો છે, રવો ઉમેરવાથી બહુ જ સરસ એકદમ ટેસ્ટ આવે છે અને ત્યારબાદ મેં 1 ચમચો ભરીને તલ લીધા છે। હવે આપણે આ બધું ઉમેરી દેવાનું છે અને સારી રીતે આપણે બધું મિક્સ કરી દઈશું દૂધી મસાલો। હવે આપણે મસાલો બધા ઉમેરી દૂધી અને આ બધું મિક્સ કરી અને હવે સારી રીતે એને બધું મિક્સ કરી દેવાનું છે, એટલે બધું મિક્સ થઈ જાય અને મિક્સ કરી અને પછી થોડીવાર માટે આપણે એને રેસ્ટ આપી દઈશું, એટલે ત્યાં સુધી દૂધીમાંથી પાણી છૂટે ત્યાં સુધી। હવે આપણું બધું મિક્સ થઈ ગયું છે અને હવે તમે જોઈ શકો છો દૂધીમાંથી પણ પાણી છૂટી ગયું છે અને હવે નાસ્તાને ટેસ્ટી બનાવવા માટે અહીંયા વઘાર કરીશું આપણે। વઘારમાં આપણે પેન લીધું છે, પેન ગરમ થાય એટલે એમાં તેલ લીધું છે, તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે રાઈ ઉમેરી છે। હવે રાઈનો વઘાર થયા પછી આપણે એમાં થોડી હિંગ ઉમેરીશું, થોડા આપણે તલ ઉમેરીશું અને હવે આ વઘાર આપણે આની અંદર આપણે મિક્સ કરી દેવાનું છે।
હવે વઘાર આપણે અંદર ઉમેરી દીધો છે અને ત્યારબાદ હવે આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું અને મીઠા લીમડાના પાન ઉમેરીશું. સારી રીતે બેટર તૈયાર થઈ ગયું છે અને આ નાસ્તો આજે આપણે બે રીતે બનાવીશું. એક તમને બનાવીને બતાવીશ પેનમાં બતાવીશું અને એક બતાવીશું આપણે કઢાઈની અંદર. તો અહીંયા આપણે પહેલો નાસ્તો બનાવીશું. મેં અહીંયા પેન લીધું છે. પેનની અંદર આ રીતે ચમચામાં થોડું થોડું લેતા જઈશું અને જે સાઈઝના તમારે નાસ્તો બનાવવા હોય એ સાઈઝના તમે આને બનાવી શકો છો. તો હવે આને આપણે બંને સાઈડ આપણે એનો ઉલટ પુલટ કરી લઈશું. તો આવી રીતે આપણે બહુ જ ઓછું તેલ લગાવતા આ રીતે નાસ્તાને આપણે બંને સાઈડ આપણે શેકી લેવાનું છે. તો તમે સવાર સાંજ આ નાસ્તાને ખાઈ શકો છો અને ચટણી કે તમે સોસ સાથે. તો તૈયાર. હવે આપણે આને આ નાસ્તાને ઉતારી લઈશું. તો જોઈ શકો છો દાળ ચોખાનો નાસ્તો એકદમ ટેસ્ટી. અને હવે આપણે બનાવીશું હાંડવો. બે રીતે આપણે બનાવીશું. તો અહીંયા લીધો છે આપણે પેનમાં થોડું તેલ ઉમેરી અને રાઈ નાખી અને હવે આપણે બેટરને અંદર મિક્સ કરી દઈશું થોડી વાર. તો મેં આની અંદર થોડો ખાવાનો સોડા ઉમેરેલો છે. તો હવે થોડું થોડું બેટર આપણે લેતા જઈશું અને આ રીતે પેનમાં આપણે ઉમેરી દઈશું અને થોડી વાર માટે ઢાંકી દઈશું. અને જ્યારે મેં આ નાસ્તો પલટાવા ગઈ ત્યારે વિડીયો સ્કીપ થઈ ગયો હતો. તો આ રીતે મેં નાસ્તાને પલટી દીધો છે. તો એકદમ પોચો, તમે જેને દાંત ન હોય એ પણ ખાઈ શકે અને ખાવામાં પણ એટલો ટેસ્ટી. તો આજે આપણે બે રીતે નાસ્તો બનાવીને મેં તમને બતાવેલું છે, બિલકુલ ઘરના દાળ ચોખામાંથી. તો બનાવજો ફ્રેન્ડ્સ દાળ ચોખાનો આ નાસ્તો. તો અહીંયા મેં આ રીતે પલટી દીધો છે અને હવે આપણે એને ઉતારી લઈશું. એકદમ સોફ્ટ કે તમારે કુકરની પણ જરૂર ના પડે એવો આ હાંડવો તૈયાર થાય છે. તો આજે મેં તમને દાળ ચોખામાંથી બે રીતે નાસ્તો બનાવીને તમને બતાવ્યો છે. તો એકદમ સોફ્ટ. અને તો હવે આપણે અહીંયા નાસ્તો તૈયાર થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે તમને આ રેસીપી ખૂબ પસંદ આવશે. તો મેં આજે તમને બે રીતે નાસ્તા બનાવીને બતાવેલા છે દાળ ચોખામાંથી. તો એકદમ સોફ્ટ તમે જોઈ શકો છો, સોફ્ટ અને જાળીદાર